95 શબ્દ ઝડપ. કુંભ મેળો સનાતન ધર્મના સૌથી મોટા અને સૌથી પવિત્ર ધાર્મિક કાર્યક્રમ માનવામાં આવે છે. કુંભ મેળો દર 12 વર્ષે ભરાય છે. આ ફક્ત ધાર્મિક ઘટના નથી, પરંતુ ખગોળીય ઘટનાઓ સાથે જોડાયેલી એક પ્રાચીન પરંપરા છે, જેમાં ગ્રહોની સ્થિતિનું વિશેષ મહત્ત્વ છે અને તેના આધારે કુંભ મેળો ગોઠવવામાં આવે છે. પ્રયાગરાજમાં 13મી જાન્યુઆરીથી 26 ફેબ્રુઆરી દરમિયાન યોજવામાં આવતો મહાકુંભ 144 વર્ષ પછી આવ્યો છે. ફકરો: સૂર્ય, ચંદ્ર અને ગુરુ ગ્રહની સ્થિતિના આધારે કુંભ મેળાનું આયોજન કરવામાં આવે છે અને કુંભ મેળાનું સ્થળ પણ તેના આધારે નક્કી કરવામાં આવે છે. કુંભ મેળાનું આયોજન 4 સ્થળો પર થાય છે: પ્રયાગરાજ, હરિદ્વાર, નાસિક અને ઉજ્જૈન ખાતે કુંભ મેળો ભરાય છે. આ 4 સ્થળો પર 12 વર્ષે વારાફરતી કુંભ મેળાનું આયોજન થાય છે, જેમાં 4 શ્રેણીઓ હોય છે: કુંભ, અર્ધકુંભ, પૂર્ણકુંભ અને મહાકુંભ. અર્ધકુંભનું આયોજન ફક્ત પ્રયાગરાજ અને હરિદ્વારમાં જ થાય છે. આ બંને સ્થળોએ દર 6 વર્ષે એકવાર અર્ધકુંભ મેળાનું આયોજન કરવામાં આવે છે, જ્યારે પૂર્ણકુંભ મેળો 12 વર્ષે ફક્ત પ્રયાગરાજમાં જ ભરાય છે. મહાકુંભ દરમિયાન ત્રિવેણી સંગમમાં સ્નાન કરીને શ્રદ્ધાળુ અને યાત્રાળુઓને પોતાને આધ્યાત્મિક રીતે શુદ્ધ કરવાની તક મળે છે. આ વર્ષે પ્રયાગરાજ મહાકુંભમાં પવિત્ર સ્નાન કરવા માટે તારીખો નક્કી કરવામાં આવી છે, જેમાં 13મી જાન્યુઆરી એટલે પૂનમ, 14મી જાન્યુઆરી એટલે મકર સંક્રાંતિ, 29મી જાન્યુઆરી એટલે અમાવસ, 3જી ફેબ્રુઆરી એટલે વસંત પંચમી, 12મી ફેબ્રુઆરી એટલે માઘ પૂર્ણિમા અને 26 ફેબ્રુઆરી એટલે કે મહાશિવરાત્રિ. એમ ધાર્મિક રીતે મહત્ત્વના 6 દિવસોએ આવતી તિથિ પર ગંગા, યમુના અને સરસ્વતીના ત્રિવેણી સંગમમાં સ્નાન કરવાથી આત્મા શુદ્ધ થાય છે અને પાપોનું પ્રાયશ્ચિત થાય છે. સનાતન ધર્મના રક્ષણ માટે આદિ શંકરાચાર્ય દ્વારા 8મી સદીમાં અખાડા પરંપરા શરૂ કરવામાં આવી હતી. હાલ 13 અખાડા છે જે મહાકુંભમાં આવે છે. અખાડા દ્વારા હાથી, ઘોડા અને ઊંટ સાથે ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવે છે. અખાડા સાથે સંકળાયેલા સંતો, સંન્યાસીઓ અને નાગા સાધુઓ ત્રિવેણી સંગમના કિનારે આવે છે અને મહત્ત્વના દિવસોએ સ્નાન કરે છે, જેને અમૃત સ્નાન કે શાહી સ્નાન તરીકે ઓળખવામાં આવે છે. અખાડાના સાધુ સંતો અને સંન્યાસીઓ સ્નાન કરી લીધા પછી સામાન્ય લોકો સંગમમાં ડૂબકી લગાવે છે અને ધન્યતા અનુભવે છે. ફકરો: એવું માનવામાં આવે છે કે કુંભ મેળામાં સંગમના કિનારે નાગા સાધુઓને તેમની ધાર્મિક ભક્તિના કારણે પહેલાં સ્નાન કરવાની તક આપવામાં આવે છે. સૂર્ય અને ગુરુ ગ્રહની વિશેષ સ્થિતિ ધ્યાનમાં રાખીને આ મહત્ત્વના દિવસોએ કરવામાં આવેલ સ્નાનનું નામ અમૃત સ્નાન રાખવામાં આવ્યું છે. મહાકુંભ માત્ર ધાર્મિક જ નહીં પણ સાંસ્કૃતિક દૃષ્ટિકોણથી ખૂબ મહત્ત્વપૂર્ણ છે. તેમાં ધાર્મિક વિધિઓનો સમાવેશ થાય છે. મહાકુંભમાં ભાગ લેનારા સાધુઓ, અઘોરીઓ અને સંન્યાસીઓ સનાતન ધર્મની પરંપરા અને વિવિધતા દર્શાવે છે.